મારું નામ જીજ્ઞા પારેખ છે. મારા ફાધરનું નામ નીતિનભાઈ નાગોરી છે. એમને અચાનક જ વોમિટિંગનો પ્રોબ્લેમ થયો હતો. આગલા દિવસ રાતથી વોમિટિંગ ચાલુ હતી ને બીજે દિવસ સાંજ સુધી. પછી અમે ડૉક્ટર માનસી પાસે ગયા અને એમણે અમને કીધું કે તમે અમને હેલ્થ ફન હોસ્પિટલમાં લઈ જાઓ. એમને સજેસ્ટ કર્યું અને અમે હેલ્થ ફન હોસ્પિટલમાં આવ્યા. સુનિલભાઈ પણ હતા અને એમને ઇમરજન્સીમાં એમને એડમિટ કર્યા. પછી ડાયગ્નોઝ કર્યા. ડૉક્ટર મિલિન અખાની સર સાથે કન્સલ્ટ કર્યું અને સરે કીધું, એમને પહેલાં આઈસીયુમાં એડમિટ કરી દીધા અને સરે કન્સલ્ટ કર્યું અને કીધું જે પ્રમાણે સીટી સ્કેન અને MRI કરાવડાવ્યો એમાં ખબર પડી કે મારા ફાધરનું સ્ટમક ફેફસા સુધી થોડું ઉપર ચડી ગયું છે અને ટ્વિસ્ટ થઈ ગયું છે. એમાં બહુ બધા અલ્સર્સ થઈ ગયા છે. એમના ડાયગ્નોસિસ પછી અમે લોકોએ એમને સર્જરી કરવાનું કીધું. એ બહુ જ ક્રિટિકલ સર્જરી હતી પણ એમણે બહુ જ સારો એમને હોંસલો આપ્યો અને સમજાયું. એમણે એ સર્જરી કરી અને સર્જરી કર્યા બાદ અમને લોકોને બોલાવ્યા, એમને સમજાયું, પ્રોપર રીતે ડાયગ્નોઝ કર્યું અને ફાધરની સર્જરી બહુ જ સારી રીતે પતી ગઈ. ફાધરની રિકવરી પણ બહુ સારી છે. હોસ્પિટલ સ્ટાફે બહુ જ સારો એવો સપોર્ટ આપ્યો, ચાહે ICU હોય કે નોર્મલ વોર્ડમાં પણ લઈ ગયા. સ્ટાફ બહુ જ સારો હતો ને 24 hours અમને કોઈ કમ્પ્લેન્ટ નથી થઈ. અમે બહુ ખુશ થયા અને મારા ફાધર અત્યારે બહુ જ સારી રીતે રિકવર થઈ ગયા છે.